બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુતળાનું રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સામાજિક આગેવાનો દ્વારા દહન કરવામાં આવ્યું હતું। આ સમયે ધોરાજી પોલીસે આ સામાજિક આગેવાનોની અટકાયત કરી હતી। ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લઘુમતી સમાજની યુવતીને ડોક્ટરની પદવી અર્પણ કરતા સમયે નીતિશ કુમાર દ્વારા અચાનક હિજાબને ખેંચી લેવાયો હતો। ડોક્ટર યુવતીની મંજૂરી વગર હિજાબ ખેંચી અને ઉતારી દેવાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારે ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું સામાજિક આગેવાનો દ્વારા દહન કરવામાં આવ્યું હતું। નીતિશ કુમારના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે પુતળું દહન કરનાર લોકોની ધોરાજી પોલીસે અટકાયત કરી હતી। નીતિશ કુમાર નીતિશ કુમાર નીતિશ કુમાર નીતિશ કુમાર નીતિશ કુમાર ચપ્પલ મારો નીતિશ કુમાર મારું નામ સલીમ મુગલ। આજનો ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની પદવી એનાયત કરવા સમયે એક મહિલાનું હિજાબ અને બુરખો ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના 3 દરવાજા ખાતે નીતિશ કુમારના પુતળાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યું છે। અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે।